રાજ્યમાં 6 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં આગામી સપ્તાહે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 18 થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 5 હવામાનની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જેમાં મોન્સૂન ટ્રફ, ડ્રાફ્ટ શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. कुछ से लेकर अनेक स्थानों में ये संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी हमारा गुजरात रीजन का जो दक्षिण भाग है आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना रहेगा। इसमें येलो वार्निंग दिया गया है। આમ સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.